वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત વિદ્યાપીઠનો આ પોડકાસ્ટ એટલે સ્વાભાવિક છે કે અમે શિક્ષણની અને તાલીમની અને ભણવાની એ બધી વાતો કેન્દ્ર સ્થાને રાખીએ. બીજા અનેક વિષયો પર વાત કરીએ, પણ હરીફરીને ભણાવવાની વાત તો આવે છે. આપણે શિક્ષણ જુદી જુદી અનેક રીતે લઈએ છીએ. ઘરથી હોય કે શાળાથી હોય, મમ્મી પપ્પાથી હોય કે મિત્રોથી હોય, સમાજથી હોય. શિક્ષણ, તાલીમ, ટ્રેનિંગ, કોચિંગ, આવા જુદા જુદા નામ છે, પણ છેવટે તો આપણે બધું શીખતા જ હોઈએ છીએ. પ્રત્યક્ષ કે ઔપચારિક શિક્ષણ, અનૌપચારિક શિક્ષણ, આવી ઘણી વિધાઓની વચ્ચે એક નવો આયામ ઉભરીને આવ્યો, એ દૂરવર્તી શિક્ષણનો, ડિસ્ટન્સ લર્નિંગ. આપણે ક્યાંક છીએ, ભણાવનાર બીજે ક્યાંક છે, એનું સંચાલન કરનાર ત્રીજે ક્યાંક છે, અને તેમ છતાંય દુનિયાના ઘણા બધા લોકો આ વ્યવસ્થાથી ભણે છે. તો આજે આપણે આ વ્યવસ્થા વિશે વાત કરીએ, ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે દૂરવર્તી શિક્ષણ. અને આના વિશે અધિકૃત રીતે વાત કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે શ્રી અરવિંદભાઈ ડુંગરેચિયા. નમસ્કાર અરવિંદભાઈ. અરવિંદભાઈનો પરિચય: અરવિંદભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં માઇક્રોબાયોલોજી વિભાગ છે, એમાં છેલ્લા 15 વર્ષથી અધ્યાપક છે, અને ગુજરાત વિદ્યાપીઠને ઇગ્નોએ એક સ્ટડી સેન્ટર ફાળવ્યું છે, એના એ નિયામક પણ છે. તો અરવિંદભાઈને આપણે પૂછીએ, અરવિંદભાઈ, ઇગ્નો વિશે બધાને વાત કરો. ઇગ્નો એ શું છે? ઇગ્નો એટલે બેન, એનું ફૂલ ફોર્મ કહીએ તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. એટલે કે એ ડિસ્ટન્સ એજ્યુકેશન આપે છે ને એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે જે યુજીસી અને ડિસ્ટન્સ એજ્યુકેશન બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. એની બધી જ ડિગ્રીઓ રેકોગ્નાઇઝ છે ને કોઈ પણ વિદ્યાર્થી જો ઇગ્નોમાં કોઈ અભ્યાસક્રમ કરે તો એ ડિગ્રીઓ વેલિડ પણ છે. ને લાખો લોકો, વિદ્યાર્થીઓ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા હોય છે અને સારી સારી પોસ્ટ ઉપર એ લાગેલા હોય છે. આપે ઇગ્નોનો પરિચય તો આપ્યો, પણ ઇગ્નો જે પદ્ધતિથી કામ કરે છે, ડિસ્ટન્સ લર્નિંગ, એ કેવી રીતે કામ થતું હોય છે? એટલે એમાં ભણાવનારનો જે સંપર્ક સેતુ હતો, તેની આખી જે પ્રક્રિયા છે, એ ડિસ્ટન્સ લર્નિંગ એટલે શું? સૌથી પહેલા તો એ કહો. ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે કોઈ પણ વર્ગખંડ સિવાય આપણે જ્યારે કોઈ યુનિવર્સિટીમાં આપણે કોઈ વિદ્યાર્થી પ્રવેશ લેશે તો અધ્યાપકો એને ભણાવે છે, પરંતુ અહીંયા તો ઓનલાઈન સેશન્સથી જ એને ડિસ્ટન્સ મોડથી જ એને અભ્યાસક્રમ કરવાનો હોય છે. એને કોઈ વર્ગખંડમાં કોઈ હાજરી આપવાની જરૂર પડતી નથી. એ ઘર બેઠે, કોઈ માની લો કે ભાઈ ઘણા બધા એવા લોકો હોય છે જે આર્થિક રીતે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન ના લઈ શકતા હોય, એવા પણ વિદ્યાર્થીઓ, એવી પણ બહેનો હોય જે લગ્ન પછી એ ભણવાનું એમનું અધૂરું રહી જાય છે. એવા પણ હોય છે જે જોબ કરતા હોય, તો એમને રેગ્યુલર મોડના અંદર અભ્યાસક્રમ કરવાનો મોકો ના મળે, તો ઇગ્નો એ બધું પ્લેટફોર્મ એમને પૂરું પાડે છે કે ઘર બેઠા જ એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. બરોબર છે, બહુ સરસ. તો સામાન્ય આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એ અને આ ડિસ્ટન્સ લર્નિંગ, તો આના મુખ્યત્વે ફાયદા કયા? મુખ્યત્વે ફાયદા એ છે કે ભાઈ અહીંયા એક તો એ છે કે ભાઈ એને ફૂલ ટાઈમ આપવાની જરૂર નથી. બીજું કે ભાઈ જે પણ અભ્યાસક્રમ હોય એ એના માટે અમુક કાઉન્સલિંગ સેશન્સ રાખેલા હોય છે. અચ્છા. તો જે તે વિષયના અધ્યાપકો એને ઓનલાઈન સેશન્સ લે છે, એના જે ડાઉટ છે એ ક્લિયર કરે છે, અને એ પ્રકારે એ ઓનલાઈન મોડથી એ પોતાનું અભ્યાસક્રમ પૂરું કરી શકે. આમાં એવું ખરું અરવિંદભાઈ કે તમે વધારે સમય લો તો પણ ચાલે ડિસ્ટન્સ લર્નિંગમાં? હા, સામાન્ય રીતે આપણે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈએ તો અંડર ગ્રેજ્યુએટ કોર્સ કરીએ તો એના 3 વર્ષનો અભ્યાસક્રમ હોય, પરંતુ ઇગ્નો એમાં ફ્લેક્સિબિલિટી આપે છે કે ભાઈ જો તમે 3 વર્ષમાં નથી કરી શકતા તો 4 વર્ષમાં અથવા તો 5 વર્ષમાં એની મેક્સિમમ હોય. એક મિનિમમ લિમિટ હોય અને એક મેક્સિમમ. તો એ મેક્સિમમ લિમિટમાં તમે એ અભ્યાસક્રમ પૂરો કરી શકો. એટલે આ એક ડિસ્ટન્સ લર્નિંગનો આ ફાયદો છે. આ ફાયદો છે. આ ફાયદો છે.
વિદ્યાપીઠમાં આ સેન્ટર ક્યારથી આવ્યું? વિદ્યાપીઠમાં આ સેન્ટર આપણા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ માન્ય શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલના પ્રયત્નથી આપણને આ ઇગ્નો સેન્ટર પ્રાપ્ત થયું છે અને 6 સપ્ટેમ્બર 2025 આ કાર્યરત છે. બરોબર છે. અને આ સેન્ટરની શરૂઆત પછી બીજી કઈ કઈ કામગીરી આપણે આ સેન્ટરમાં થઈ? એના અંદર આપણને કામગીરીના રૂપમાં જોઈએ તો સ્ટડી સેન્ટરનું જે મુખ્ય કામ છે કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓ હોય જે આ સ્ટડી સેન્ટરને પસંદ કરે તો એમના માટે એક ઇન્ડક્શન પ્રોગ્રામ રાખે એમને ઇગ્નોની બધી માહિતી આપે, પ્રવેશ પ્રક્રિયાથી લઈને તો અસાઇનમેન્ટ સબમિશનથી લઈને તો એક્ઝામ ક્યારે થશે, કેવી રીતે થશે એની માહિતી આપે છે. બરોબર. તો આ જે સેન્ટર આવ્યું વિદ્યાપીઠમાં એની આપણા વિદ્યાર્થીઓને આપણે જાણ કેવી રીતે કરેલી છે? વિદ્યાર્થીઓમાં એટલે માહિતગાર છે આ પ્રક્રિયાથી? એને વર્ષમાં 2 વખત ઇગ્નોના પ્રવેશ પ્રક્રિયા થઈ છે. એક તો જાન્યુઆરી મહિનામાં ને એક તો છે જુલાઈ મહિનામાં. એટલે અત્યારે પરીક્ષા ચાલુ છે. હા, અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને છેલ્લી તારીખ એની 31 જાન્યુઆરી છે. બરોબર છે. તો જે પણ વિદ્યાર્થીઓને જો ઇગ્નો થી અભ્યાસક્રમ કરવો હોય તો 31 તારીખ સુધી 31 જાન્યુઆરી સુધી એમને ઓનલાઈન જે પણ એડમિશન પ્રક્રિયા છે પૂરી ઓનલાઈન છે. ઓકે, તો તમારે ઇગ્નોની વેબસાઇટ ઉપર www.ignou.ac.in ઉપર જઈને તમારે રજીસ્ટ્રેશન કરીને અને પછી તમારે જે પણ વિગતો છે એ તમારે બધા ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રાખવાના અને ભરી નાખવાના. આ પ્રવેશ પ્રક્રિયા શું છે, એટલે કેવી રીતે કરવાનું હોય છે આખું? પ્રવેશ પ્રક્રિયામાં જેમ મેં કીધું કે ભાઈ સૌ પ્રથમ તો તમારી ઇગ્નોની વેબસાઇટ ઓફિશિયલી એક જ વેબસાઇટ છે, એને જ તમારે અનુસરવાનું છે. ઓકે, કે હમણાં કીધું. બીજું કે ભાઈ સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે. રજીસ્ટ્રેશન કરાયનો એટલે તમારી જે વિગત છે એના પછી તમે લોગિન થઈ શકો. બરાબર ને? લોગિન થઈ શકો અને પછી એના અંદર તમારે 2 વાતોનું ધ્યાન રાખવાનું કે એક તો તમારી પાસે અપાર આઈડી હોવું જોઈએ અને બીજું તમારી પાસે DEB આઈડી હોવું જોઈએ. બરાબર ને? આ 2 બહુ જરૂરી છે. અને જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું હોય અને જ્યારે તમે લોગિન કરો અને પ્રવેશ પ્રક્રિયા માટે જ્યારે તમે ફોર્મ ભરતા હો જ્યારે તો તમારી પાસે અમુક ડોક્યુમેન્ટ્સ તમારી સાથે હોવા જોઈએ. જેમ કે તમારો ફોટો, આ બધા જે ડોક્યુમેન્ટ છે એ સ્કેન્ડ હોવા જોઈએ ને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને જ સ્કેન કરવાના. ને એની સાઇઝ પણ આપી છે. સિગ્નેચર જોઈએ, પછી તમારે જેટલા પણ માની લો કે તમે અંડર ગ્રેજ્યુએટમાં લેતા તો 12મી સુધીના જે પણ પ્રમાણપત્રો હોય એ હોવા જોઈએ. પછી જો તમે કોઈ કેટેગરીમાં આવતા તો એનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો તમારી પાસે કોઈ અનુભવ હોય તો એ અનુભવનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. તો એ બધા તમારે આ ડોક્યુમેન્ટ્સ તમારે હાજર રાખવાના જ્યારે તમે પ્રવેશ ફોર્મ ભરતા હોય ત્યારે. પરફેક્ટ. એટલે આ અંગેની કોઈ વિગત જોઈતી હોય તો પણ આપણા સેન્ટર પર આવીને પણ બિલકુલ સમજી શકે છે. એટલે ઇગ્નોનું જે સ્ટડી સેન્ટર આપણને પ્રાપ્ત થયું છે તો તમે રૂબરૂ પણ આવી શકો અથવા તો ગુજરાત વિદ્યાપીઠની વેબસાઇટ www.gujaratvidyapith.org પર જઈને પણ તમે ઇગ્નોનું આપણે જગ્યા છે તો ત્યાં જઈને તમે એની માહિતી લઈ શકો. ત્યાં બધી જ લિંક આપણે મૂકેલી છે કે તમારે કેવી રીતે તમે ક્લિક કરશો એનાથી તમે એ ખુલી જશે ફોર્મ અને તમે એને માહિતી તમે પ્રાપ્ત થઈ શકશે. અચ્છા, આમાં પરીક્ષા પદ્ધતિ બીજી પરીક્ષા પદ્ધતિ કરતા કેવી રીતે જુદી હોય છે? પરીક્ષા પદ્ધતિ તો જેમ કે મેં કીધું કે બે પ્રવેશ પ્રક્રિયા 2 વખત થાય છે. એક તો જાન્યુઆરીમાં અને બીજું છે જુલાઈમાં. એવી રીતે પરીક્ષા પણ 2 વખત થાય છે. અચ્છા. એક તો ડિસેમ્બર મહિનામાં પરીક્ષા થાય છે અને એક થાય છે જૂન મહિનામાં. એટલે 2 વખત થાય છે. એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ પ્રવેશ લે તો એની જૂનમાં પરીક્ષા આવે. હા, બરોબર છે. અને અભ્યાસક્રમ કેવો હોય છે? આપણે હોય એવા પુસ્તકો ને એવું બધું જ હોય છે કે કઈ જુદું હોય છે? અભ્યાસક્રમની વાત જોઈએ તો આ જે અભ્યાસક્રમ છે કેમ કે સેન્ટ્રલ યુનિવર્સિટી છે એટલે કે એનો જે અભ્યાસક્રમ છે બહુ જ વિશેષજ્ઞોએ બનાવેલો છે. ઓકે, તો એ અભ્યાસક્રમ ટોપ લેવલનો અભ્યાસક્રમ છે, ઉત્તમ પ્રકારનો અભ્યાસક્રમ છે. બરાબર ને?
બધી યુનિવર્સિટીનો અલગ અલગ હોય, પણ અહીંયા જે અભ્યાસક્રમ છે એ બહુ જ સરસ અને બહુ જ કામમાં આવે એવો છે. એવા અભ્યાસક્રમ. તમે આટલી વિસ્તારથી વાત કરી અરવિંદભાઈ, પણ મુખ્ય મુદ્દો એ છે કે અહીંયા અભ્યાસક્રમ એવા કયા કયા ચાલે છે કે જેથી વિદ્યાર્થીઓ આકર્ષાઈને આવે? અત્યારે ઇગ્નોએ જે આપણને જે સબ્જેક્ટ ફાવી હશે, જે અભ્યાસક્રમ ફાવી હશે, એમાં છે BA, MCOM, BCOM અને સર્ટિફિકેટ કોર્સ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન. આ 4 અભ્યાસક્રમ અને ભવિષ્યમાં આપણને વધુ અભ્યાસક્રમ ફાળવશે. અને એક સૌથી મહત્વની વાત કે આ અભ્યાસક્રમ છે એ વિદ્યાપીઠમાં કઈ જગ્યાએ ચાલે છે અને કોઈએ એપ્રોચ કરવો હોય તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એની શું પ્રક્રિયા છે? આપણો જે સ્ટડી સેન્ટર વિદ્યાપીઠમાં લાઇબ્રેરીની પાછળ જે ભારતીય સંસ્કૃતિ ભવન છે એ બિલ્ડિંગમાં ઇગ્નોની ઓફિસ છે, સ્ટડી સેન્ટરની ઓફિસ છે. તો રૂબરૂ પણ તમે આવીને સંપર્ક કરી શકો, અથવા તો વેબસાઇટ ઉપર જઈને જ્યારે તમે ઇગ્નોનું પેજ ખોલશો તો ત્યાં મારો નંબર પણ આપેલો છે, તો એના ઉપર પણ તમે સંપર્ક કરી શકો. કરી શકાય છે. અરવિંદભાઈ, આપણે ખૂબ વિસ્તારથી વાત કરી કે ડિસ્ટન્સ લર્નિંગનું મહત્વ શું છે, કેવી રીતે અભ્યાસ કરી શકાય, પણ મારો મુદ્દો એક એ પણ છે કે ઇગ્નોથી ભણેલા જે પ્રમાણપત્ર છે એને બજારમાં માન્યતા છે? એ ભણેલાઓને નોકરીઓ મળી જાય છે, કામ મળે છે? બિલકુલ. આ એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે અને સંસદ દ્વારા એને માન્યતા મળે છે. એના યુજીસીએ પણ એને માન્યતા આપી છે. અને જેમ મેં કીધું કે ભાઈ DEB બોર્ડ, ડિસ્ટન્સ એજ્યુકેશન બોર્ડ, એ પણ એને માન્યતા આપી. એટલે કે આ અભ્યાસક્રમ કરવા પછી વિદ્યાર્થીને કોઈ તકલીફ પડતી નથી. ગમે ત્યાં જાય તો આ પ્રમાણપત્રો વેલિડ છે અને નોકરીમાં પણ એને કોઈ તકલીફ પડતી નથી. એટલે એક રીતે જોઈએ તો પોતાની સગવડે આપણે આ અભ્યાસક્રમ ભણીએ છીએ. એક માપની મર્યાદિત આર્થિક ફીથી પણ ભણીએ છીએ, કારણ કે આમાં બહુ ગંજાવર ફી નથી. અને બીજું એ કે સ્વાધ્યાય બધું સબમિટ કરીને પણ આપણો અભ્યાસ સતત ચાલુ રહે છે. ભલે આપણે બ્રેક લેવો હોય તો લઈએ, પણ અભ્યાસ આપણો ચાલુ રહી શકે. અહીંયા એક વાત બીજી છે કે ભાઈ જે પણ સ્ટડી મટીરિયલ, જે પણ ફીસ છે, ફીસમાં જ બધું આવી જાય છે, બરાબર ને? સ્ટડી મટીરિયલ પણ તમને ઘરે મળી જાય છે. ઓકે, ઘરે પહોંચી જાય છે, અથવા તો ઓનલાઈન મોડથી પણ તમે લઈ શકો. ઈ જ્ઞાન કોર્સ તમે જો ટાઈપ કરો ને એના અંદર જે વિષય તમે પસંદ કર્યો છે તો એના બધા જ સ્ટડી મટીરિયલ તમે ડાઉનલોડ કરીને વાંચી શકો. બહુ સરસ અરવિંદભાઈ, તમે બહુ જ વિસ્તારથી ઇગ્નો સેન્ટરની વાત કરી, જે આજના સમયની તાતી જરૂરિયાત છે અને બધાને ઇગ્નો વિશેની માહિતી મળે એ પણ ખૂબ જરૂરી છે. આપણે જોયું મિત્રો કે અરવિંદભાઈએ ઇગ્નો સેન્ટર વિદ્યાપીઠમાં કેવી રીતે શરૂ થયું, એની શું ઐતિહાસિક વિગતો છે, પ્રક્રિયા શું છે, એ બધી વાત એમણે વિસ્તારથી કરી. શીખવું અને શીખવવું એ જે આખી પ્રક્રિયા છે ગુરુ અને શિષ્યની, એના જોતા અનેક સ્વરૂપો છે. ઇગ્નો એમાંનું એક નવું સ્વરૂપ છે જે અનેક વર્ષો સુધી આપણી વચ્ચે રહેશે, જેમાં કોઈ જ કોઈના દબાણ હેઠળ નથી, કોઈને કોઈનું ટાઈમ ટેબલ નથી, અને તેમ છતાંય દરેક વ્યક્તિ સમયસર ભણાવે છે અને દરેક વ્યક્તિ સમયસર ભણીને પાસ થઈને એમાંથી આગળ જાય છે. એટલે શીખવાના જે સ્વરૂપો બદલાયા છે, શિક્ષણની જે પદ્ધતિઓ બદલાઈ છે, અને ભવિષ્ય માટે અત્યારના શિક્ષકોને તૈયાર કરવા માટે જુદી જુદી ટેકનોલોજી જે આપણી વચ્ચે છે એ બધાની વચ્ચે ઇગ્નો એક આગવી અને જુદી બહાર પાડે છે પોતાની શૈક્ષણિક પદ્ધતિથી, જે આજે પણ એટલી જ રિલેવન્ટ છે. આ અંગે બીજી ઘણી બધી વાતો થઈ શકે, પણ અત્યારે અહીં અટકીએ. ધન્યવાદ. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.